હેલો ગાઈસ, મારું નામ ધોવી કુશ છે. મારો એલર્ટ નંબર 236458 309006 છે અને મારી કોલેજનું નામ શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ છે અને હું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. આજે આપણે આઈસીએમમાં 11માં પ્રેક્ટિકલ વિશે વાત કરીશું. તેનો જે છે ટૉપિક છે ટ્રબલ શૂટ ફોર 3 ફેઝ ઇન્ડક્શન સિંક્રોનસ મોટર અલ્ટરનેટર સેટ વિથ DOL સ્ટાર્ટર અવેલેબલ ઇન યોર ઇલેક્ટ્રિકલ મશીન લેબ. તો આપણે એમાં જોઈશું કે ટ્રબલ શૂટિંગ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તો આપણે એમાં પહેલું તકલીફો, કારણો અને ઉપાયો જોઈશું. તેમાં તકલીફમાં છે પહેલું, મોટર વિલ નોટ સ્ટાર્ટ, એટલે કે મોટર સ્ટાર્ટ થતી નથી. તેનું કારણ છે કે ફોલ્ટ વિથ સપ્લાય, એટલે કે સપ્લાયમાં ફોલ્ટ હોઈ શકે છે. અને બીજું છે મોટર ઓર લોડ લોકડ અપ, એટલે મોટરનું લોડ લોકઅપ છે. ત્રીજું છે રોંગ કનેક્શન ઇન કંટ્રોલ સર્કિટ, એટલે કંટ્રોલ સર્કિટમાં ખોટા કનેક્શન હોઈ શકે છે. તેમાં આપણે ઉપાયો જાણીશું કે પહેલું છે ચેક ધ કરેક્ટ વોલ્ટેજ એટ મોટર ટર્મિનલ્સ, ફિટ ન્યૂ ફ્યુઝ, ટેસ્ટ સર્કિટ બ્રેકઅપ એટ, એટલે કે મોટર ટર્મિનલ્સમાં વોલ્ટેજ ચેક કરો અને ફ્યુઝ ખરાબ હોય તો ફ્યુઝને ચેન્જ કરો. બીજું છે મેક શ્યોર મોટર એન્ડ લોડ આર ફ્રી ટુ રન, એટલે મોટરનો લોડ ફ્રી પડે છે એ ચેક કરો. હવે આપણું ત્રીજું છે ચેક ટુ ઇન્શ્યોર કંટ્રોલ ઓપરેશન, એટલે કે કરેક્ટ પોઝિશન સારી રીતે ચેક કરો. હવે નેક્સ્ટ છે સપ્લાય ઓર સ્ટાર્ટ ટ્રીપ આઉટ એટ સ્ટાર્ટ, એટલે કે સપ્લાય ચાલુ કરતાં સ્ટાર્ટર ટ્રીપ જાય છે. એમાં આપણે કારણો થઈ શકે છે. પહેલું રોંગ ઓર લૂઝ કનેક્શન, એટલે કે ખોટા અને ઢીલા કનેક્શન. બીજું છે મોટર ઓવરલોડ, એટલે કે વધારે લોડ. ત્રીજું છે ઓવરલોડ ઓર સર્કિટ બ્રેકર ઇનકરલી સેટ ઓર સાઇઝ, એટલે કે ઓવરલોડ હોય અને સર્કિટ બ્રેકર સેટ કરેલું ન હોઈ શકે. તેના ઉપાયો છે ચેક ઓલ લૂપ આર પ્રોપરલી ગ્રાઇમેડ ઓર શોલ્ડર એન્ડ કનેક્શન આર ટાઇટ, એટલે કે લગ ચેક કરો અને બરાબર ક્લિક કરેલા છે કે નથી તે ચેક કરો. હવે બીજું છે ચેક લોડ પરફોર્મન્સ ડેટા અગેન્સ્ટ મોટર પરફોર્મન્સ ડેટા, એટલે કે લોડ પરફોર્મન્સનો ડેટા ચેક કરો અને મોટર પરફોર્મન્સનો ડેટા જુઓ. ત્રીજું છે ચેક સેટિંગ ઓફ ઓવરલોડ એન્ડ સર્કિટ બ્રેકર એન્ડ અલાઉ ફોર સ્ટાર્ટિંગ કરંટ, એટલે કે ઓવરલોડનું સેટિંગ ચેક કરો અને સર્કિટ બ્રેકર અને સ્ટાર્ટિંગ કરેલું સેટિંગ ચેક કરો. હવે આપણું નેક્સ્ટ છે મોટર સ્ટાર્ટ બટ હેઝ નો ટોર્ક, મોટર ડઝ નોટ રીચ ટુ ફૂલ સ્પીડ ટુ ટેક લોંગ ટાઈમ ઓર એક્સટ્રેક્ટ, એટલે કે મોટર સ્ટાર્ટ થાય છે પણ ટોર્ક નથી આવતી, તો તેના ફૂલ સ્પીડ પર પહોંચાડવા માટે લાંબો ટાઈમ લાગે છે. એના કારણો છે કે ઇનકરેક્ટ કનેક્શન, એટલે કે ખોટા કનેક્શન. બીજું છે ડેલ્ટા વાઉન્ડ મોટર કનેક્શન ઇન સ્ટાર્ટ, ડેલ્ટા મોટરમાં સ્ટાર્ટના કનેક્શન કરેલા હોય. ત્રીજું છે એન્ટ્રેલિય ઓફ લોડ ઇઝ ટુ હાઈ. હવે ચોથું છે મોટર ઓવરલોડ, એટલે કે મોટર ઓવરલોડ હોઈ શકે છે. પાંચમું છે લો વોલ્ટેજ ડ્યુ ટુ વોલ્ટેજ ડ્રોપ, એટલે કે લો વોલ્ટેજમાં વોલ્ટેજ ડ્રોપ થાય. હવે એના ઉપાયો છે કે પહેલું છે ચેક કનેક્શન ડાયાગ્રામ, એટલે કે કનેક્શન ચેક કરવા ડાયાગ્રામ પ્રમાણે. બીજું છે ચેન્જ ધ કનેક્શન, એટલે કે કનેક્શન ચેન્જ કરવા. ત્રીજું છે ચેક લોડ પરફોર્મન્સ ડેટા અગેન્સ્ટ મોટર પરફોર્મન્સ ડેટા, એટલે કે લોડ પરફોર્મન્સ ચેક કરો, તેની વિરુદ્ધમાં મોટરનો પરફોર્મન્સ ચેક કરો. ચોથું છે રિમૂવ ધ લોડ, એટલે કે વધારાના લોડને ઓછો કરો. પાંચમું છે મેઝર વોલ્ટેજ એટ મોટર ટર્મિનલ્સ વિથ મોટર સ્ટાર્ટિંગ, એટલે કે સ્ટાર્ટિંગ વોલ્ટેજ ચેક કરો મોટરના ટર્મિનલ્સ ઉપર. હવે નેક્સ્ટ છે મોટર ઓવરલોડ હીટિંગ, એટલે કે મોટરમાં વધારાનું હીટિંગ. એના કારણો છે પહેલું મોટર ઓવરલોડ, એટલે મોટર ઓવરલોડ હોય છે. બીજું છે ઇન્ફેક્ટિવ કુલિંગ, એટલે કે કુલિંગ બરાબર ના હોય. ત્રીજું છે ડાયરેક્ટ ઓન ધ વાઇન્ડિંગ, એટલે કે વાઇન્ડિંગ પર ધૂળ જામેલી હોય છે. ચોથું છે રોંગ કનેક્શન, એટલે ખોટા કનેક્શન હોય છે.
છઠ્ઠું છે સપ્લાય વોલ્ટેજ અનબેલેન્સ, એટલે કે વોલ્ટેજ અને ફ્રિકવન્સી ખોટી હોય. છઠ્ઠું છે સપ્લાય વોલ્ટેજ અનબેલેન્સ, એટલે સપ્લાયના વોલ્ટેજ અનબેલેન્સ હોય છે. સાતમું છે મોટર સિંગલ ફેઝિંગ, એટલે કે મોટર સિંગલ ફેઝિંગ હોય. હવે એના ઉપાયો છે, પહેલું રિમૂવ લોડ, એટલે કે લોડ ઓછો કરવો. બીજું છે ચેક ફેન એન્ડ એર ફ્લો એન્ડ ટેમ્પરેચર ઓફ એર, એટલે કે ફેન અને એર ફ્લોના ટેમ્પરેચર ચેક કરવા. ત્રીજું છે ક્લીન ધ વાઇન્ડિંગ્સ, એટલે કે વાઇન્ડિંગ્સ ક્લીન કરવી. ચોથું છે ચેક કનેક્શન ડાયાગ્રામ, એટલે કે કનેક્શન ડાયાગ્રામ પ્રમાણે ચેક કરવા. હવે પાંચમું છે ચેક નેમ પ્લેટ, એટલે નેમ પ્લેટ ચેક કરવી. છઠ્ઠું છે મેજર ફેઝ ટુ ફેઝ વોલ્ટેજ એકચ્યુઅલી, એટલે કે ફેઝ ટુ ફેઝ વોલ્ટેજ ચેક કરવા. સાતમું છે ચેક વોલ્ટેજ એન્ડ એમ્પરેજ ઇન ઓલ થ્રી ફેઝ, એટલે કે વોલ્ટેજ અને એમ્પિયર એક કરતાં ત્રણેય ફેઝ પર કરવા. હવે નેક્સ્ટ છે આપણું નો લોડ ઇન એક્શન ઓર ફૂલ લોડ એપ્સ, એટલે કે નો લોડ એમ્પિયરમાં વધારાનો લોડ એમ્પિયર જાય છે. એમાં પહેલું છે ઇનકરેક્ટ કનેક્શન, એટલે કે ઇનકરેક્ટ ખોટા કનેક્શન. બીજું છે સ્ટાર્ટ વાઉન્ડ મોટર કનેક્શન ઇન ડેલ્ટા, સ્ટાર્ટ વાઉન્ડ મોટરમાં ડેલ્ટા કનેક્શન કરવા. ત્રીજું છે વોલ્ટેજ ઇન એક્શન ઓફ નેમ પ્લેટ, એટલે કે વોલ્ટેજ નેમ પ્લેટ કરતાં વધારે હોવા. ચોથું છે મોટર સપ્લાયડ ફોર ડિફરન્ટ વોલ્ટેજ એન્ડ ફ્રીક્વન્સી, એટલે કે મોટર જુદા ડિસ્ટન્સવાળા વોલ્ટેજ અને ફ્રીક્વન્સી પર કામ કરે છે. તેના ઉપાયો છે ચેક કનેક્શન, એટલે કે કનેક્શન ચેક કરવા. બીજું છે ચેક કનેક્શન ડાયાગ્રામ, એટલે ડાયાગ્રામ પ્રમાણે કનેક્શન ચેક કરવા. ત્રીજું છે મેજર વોલ્ટેજ એટ મોટર ટર્મિનલ્સ, એટલે કે મોટર ટર્મિનલ્સ પર વોલ્ટેજ ચેક કરવા. ચોથું છે કમ્પેર સપ્લાય વોલ્ટેજ એન્ડ ફ્રીક્વન્સી ટુ નેમ પ્લેટ, એટલે કે સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સીને નેમ પ્લેટ સાથે સરખાવવો જોઈએ. હવે નેક્સ્ટ છે આપણું મશીન નોઇઝ ઓર વાઇબ્રેશન નોઇઝ બેરિંગ વાઇબ્રેશન એન્ડ ઓવરહીટિંગ, એટલે કે મેકેનિકલ અવાજ વાઇબ્રેશન અને બેરિંગ અવાજ વાઇબ્રેશન ઓવરહીટિંગ કરે છે. તેનું આપણે કારણ છે પહેલું થ્રસ્ટ ફ્રોમ લોડ ઓર મેઝરમેન્ટ, એટલે કે લોડ અથવા ખોટી ગોઠવણીથી થ્રસ્ટ થાય છે. બીજું છે રોટર પુલિંગ ઓર ઓર્ગેન મેટર ઇન એર ગેપ, એટલે કે રોટર પુલિંગ અને બહારના કોઈ પદાર્થ એર ગેપમાં આવે છે. ત્રીજું છે ડેમેજ બેરિંગ, એટલે કે બેરિંગ ડેમેજ હોય છે. ચોથું છે આઉટ ઓફ બેલેન્સ લોડ કપલિંગ ઓર પુલિંગ, એટલે કે લોડ આઉટ બેલેન્સની બહાર. પાંચમું છે એક્સેસિવ બેલ્ટ પુલ, એટલે કે વધારાનું બેલ્ટ પર દબાણ અથવા ખેંચાણ હોય છે. છઠ્ઠું છે મોટર ફાઉન્ડેશન નોટ રાઇટ, એટલે કે મોટર ફાઉન્ડેશન બરાબર ન હોઈ શકે છે. સાતમું છે ટુ મચ ગ્રીસ નોટ ગ્રીસ, એટલે કે ગ્રીસ વધારાની ભરેલી હોય છે અથવા તો ગ્રીસ ન હોઈ શકે છે. તેથી એના ઉપાય છે પહેલું ચેક ગેપ બિટવીન કપલિંગ હેલ્પ ઇન અલાઇનમેન્ટ, એટલે કે કપલિંગ અને એલાઇનમેન્ટ વચ્ચેનો ગેપ ચેક કરો. બીજું છે ટર્ન શાફ્ટ સ્લોલી બાય હેન્ડ એન્ડ ફીલ ફોર રાઉન્ડનેસ ઓર શાર્પનેસ, ચેક ફોર બેન્ડ શાફ્ટ ઓર ફેન રૂટી, એટલે કે શાફ્ટ મેન ધીરેથી ફરાવી ચેક કરવું, તેનું ઘર્ષણ બચાવવું. ત્રીજું છે રિમૂવ ધ બેરિંગ, એટલે કે બેરિંગ ચેન્જ કરી લેવું. ચોથું છે રન મોટર ડિસ્કનેક્ટેડ ફ્રોમ લોડ થેન વિચ પુલી ઓર કપલિંગ રિમૂવડ, એટલે કે લોડથી ડિસ્કનેક્ટ કરેલી મોટરને ચલાવના વધી પુલી અથવા કપલિંગને દૂર કરો. પાંચમું છે રન મોટર વિધાઉટ બેલ્ટ્સ, એટલે કે મોટરને બેલ્ટ્સ વધારાનું ચલાવવું. છઠ્ઠું છે ચેક ડિઝાઇન એન્ડ કનેક્શન, એટલે કે ફાઉન્ડેશન અને ડિઝાઇનર ચેક કરો. હવે સાતમું છે ચેક ધ પ્રોપર અમાઉન્ટ ઓફ ગ્રીસ, એટલે કે ગ્રીસ બરાબર ચેક કરો. હવે નેક્સ્ટ છે મોટર ઇન એક્સેસ ઓફ નેમ પ્લેટ ફૂલ લોડ એમ્પ ઓન લોડ, એટલે કે મોટર તેના નેમ પ્લેટ પ્રમાણે વધારે એમ્પિયર લે છે. તેના કારણો જોઈશું. પહેલું છે મોટર ઓવરલોડેડ, એટલે કે મોટર ઓવરલોડ હોય છે. બીજું છે લો સપ્લાય વોલ્ટેજ, એટલે સપ્લાય વોલ્ટેજ ઓછો છે. ત્રીજું છે રોંગ વોલ્ટેજ ઓર ફ્રીક્વન્સી, એટલે કે ખોટી વોલ્ટેજ ફ્રીક્વન્સી.
ચોથું છે રોંગ કનેક્શન એટલે ખોટા કનેક્શન હોય છે. પાંચમું છે મોટર સિંગલ ફેઝિંગ એટલે કે મોટર સિંગલ ફેઝિંગ છે. છઠ્ઠું છે સપ્લાય વોલ્ટેજ અનબેલેન્સ એટલે સપ્લાયના વોલ્ટેજ અનબેલેન્સ હોય છે. સાતમું છે મોટર સ્પીડ નોટ મેચેડ ટુ લોડ એટલે કે મોટરની સ્પીડ લોડથી મેચ થતી નથી. હવે એના ઉપાય છે પહેલું ચેક લોડ એટલે કે લોડ ચેક કરો. બીજું છે મેજર વોલ્ટેજ એટ મોટર ટર્મિનલ્સ વોલ્ટેજ મેજર કરો. ત્રીજું છે ચેક નેમ પ્લેટ ચેક કરો. ચોથું છે ચેક કનેક્શન એટલે કનેક્શન ચેક કરો. પાંચમું છે ચેક વોલ્ટ એન્ડ એમ્પ્સ ઇન ઓલ થ્રી ફેઝ એટલે કે ત્રણેય ફેઝના વોલ્ટેજ અને એમ્પિયર ચેક કરો. છઠ્ઠું છે ચેક વોલ્ટેજ ચેક કરો. સાતમું છે મેજર મોટર સ્પીડ એન્ડ ચેક લોડ સ્પીડ રિક્વાયરમેન્ટ એટલે કે મોટર સ્પીડ અને લોડ સ્પીડ જરૂરિયાત ચેક કરો. હવે નેક્સ્ટ છે એક્સાઇઝ નોઇઝ એટલે કે વધારાનો અવાજ. એના કારણો છે રોંગ કનેક્શન એટલે કે ખોટા કનેક્શન. બીજું છે રોંગ વોલ્ટેજ ખોટા વોલ્ટેજ. ત્રીજું છે મોટર સિંગલ ફેઝિંગ એટલે કે મોટર સિંગલ ફેઝિંગ હોય છે. હવે એના ઉપાય છે ચેક કનેક્શન એટલે કે કનેક્શન ચેક કરો. બીજું છે ચેક વોલ્ટેજ વિથ નેમ પ્લેટ એટલે કે વોલ્ટેજ નેમ પ્લેટ ચેક કરો. ત્રીજું છે ચેક વોલ્ટ વિથ એમ્પર્સ ઇન ઓલ થ્રી ફેઝ એટલે કે ત્રણેય ફેઝના વોલ્ટ અને એમ્પિયર ચેક કરો. નેક્સ્ટ છે અનબેલેન્સ એમ્પ્સ ઇન ડિફરન્ટ ફેઝ વેન મોટર લોડેડ એટલે કે અનબેલેન્સ કરંટ અલગ અલગ ફેઝ પર જ્યારે મોટર સાથે લોડ જોડેલા હોય છે. તેનું પહેલું કારણ હોય છે અનબેલેન્સ સપ્લાય વોલ્ટેજ એટલે કે અનબેલેન્સ સપ્લાય વોલ્ટેજ. બીજું છે મેજર ફેઝ ટુ ફેઝ વોલ્ટેજ એક્સેસ એટલે કે ફેઝ ટુ ફેઝ વોલ્ટેજ ચેક કરો. હવે નેક્સ્ટ છે મોટર રન્સ ઇન રોંગ ડાયરેક્શન એટલે કે મોટર ઊંધી ફરે છે. પહેલું છે એનું કારણ રોંગ કનેક્શન તેના કનેક્શન ચેક કરો. બીજો એનો ઉપાય છે પહેલો ઓબ્ઝર્વ શાફ્ટ રોટેશન એન્ડ ચેન્જ કનેક્શન એટલે કે એના કનેક્શન સુધારો. ઓકે, નેક્સ્ટ જાણીશું સિંગલ મોટરનું મુશ્કેલી નિવારણ. એમાં આપણે પહેલી તકલીફો જોઈશું મોટર ફેલ્સ ટુ સ્ટાર્ટ એટલે કે મોટર ચાલુ કરવામાં નિષ્ફળ જાય છે. એમાં આપણે પહેલું કારણ છે રોંગ કનેક્શન એટલે ખોટા જોડાણો. બીજું મોટર ફ્રિક્શન એટલે વધુ ઘર્ષણ જે થાય છે તે થઈ શકે છે. ત્રીજું છે લો વોલ્ટેજ એટલે નીચા વોલ્ટેજ ઓછા વોલ્ટેજ. ચોથું છે રોંગ ડાયરેક્શન ઓફ રોટેશન એટલે જે મોટર પરિભ્રમણની ખોટી દિશાઓ નિશ્ચિત કરે છે. હવે એના ઉપાય જાણીશું આપણે. તો પહેલું છે ચેક એન્ડ કરેક્ટ થેમ એટલે કે તેમને તપાસો અને સુધારો. બીજું છે ચેક અલાઇનમેન્ટ એટલે કે ગોઠવણી એની તપાસો. ત્રીજું છે રિડ્યુસ ઇમ્પિડન્સ ઓફ એક્સટર્નલ સર્કિટ એટલે કે બાહ્ય સર્કિટના અવબાધને ઘટાડવો. ચોથું છે ઇન્ટરચેન્જ એની ટુ લીડ્સ એટલે કોઈ પણ બે લીડ્સને બદલો. હવે નેક્સ્ટ છે મોટર ટ્રિપ્સ ધ સર્કિટ બ્રેકર એટલે મોટર સર્કિટ બ્રેકરને ટ્રીપ કરે છે. તેમાં પહેલું છે એક્સાઇટ સર્કિટ ઇન ઓપન એટલે કે એક્સાઇટ સર્કિટ ખુલ્લું છે. બીજું છે ફેલ્ડ શોર્ટ સર્કિટ એટલે કે ક્ષેત્ર શોર્ટ સર્કિટ થઈ શકે છે એટલે કે શોર્ટ સર્કિટ થઈ શકે છે. હવે એના ઉપાયો છે પહેલું ટેસ્ટ વિથ મેજર ફોર કન્ટિન્યુટી એટલે કે સાતત્ય માટે મેજર સાથે પરીક્ષણ કરો. બીજું છે ટેસ્ટ ધ પોલારિટી એટલે કે ધ્રુવીયતાનું પરીક્ષણ કરો. હવે નેક્સ્ટ છે મોટર ડોઝ નોટ હેવ પ્રોપર સ્પીડ એટલે યોગ્ય ગતિ નથી મોટરમાં. તેના કારણો છે પહેલું મોટર મે બી ઓવરલોડેડ એટલે મોટર ઓવરલોડ છે. બીજું છે ફેલ મે બી ઓવરસાઇટ એટલે અતિશય ઉત્તેજિત હોઈ શકે છે. તેના ઉપાયો છે રિડ્યુસ લોડ એટલે કે લોડ ઘટાડો. બીજું છે એક્સમાઇન ધ ફેડ એટલે તેની ગતિ તપાસો. હવે નેક્સ્ટ છે મોટર ઇઝ હન્ટિંગ
એટલે કે મોટર કરી શકતી નથી, ફરી શકતી, શિકાર કરી નથી શકતી. એમાં છે પહેલું ફ્લક્ચરિંગ લોડ ઓન ધ મોટર, એટલે મોટર પર વધઘટ થતો ભાર જે થઈ શકે છે. એના ઉપાય છે કે એડજસ્ટ ફિલ્ડ કરંટ, એટલે ફિલ્ડ વર્તમાનમાં સમાયોજિત કરવું. બીજું છે ઇન્ક્રીઝ ઓફ ડિરેક્શનલ ફ્લાઇટ વ્હીલ સાઇઝ, એટલે ફ્લાય વ્હીલના કદમાં વધારો અને અથવા ઘટાડો. ત્રીજું છે ઇન્ક્રીઝિંગ ઓન ડેઝિગ્નેશન મોટર ફિલ્ડ કરંટ, એટલે મોટર ફિલ્ડ કરતા વધારવાનું અથવા ઘટાડવું. નેક્સ્ટ છે સ્ટાર્ટર નોટ વર્કિંગ, એટલે સ્ટાર્ટ કામમાં મોટર વર્કિંગ કરતી નથી. તેમાં પહેલું છે ઓપન સર્કિટેડ ફેઝ, એટલે ઓપન સર્કિટ ફેઝ. એના ઉપાય છે ચેક એન્ડ કરેક્ટ ઇટ, તેને તપાસો અને તેને ઠીક કરો. પછી નેક્સ્ટ છે સ્ટાર્ટર ઓવરહીટ્સ ઇન સ્પોટ, એટલે સ્ટેટર ફોલિયોમાં વધુ ગરમ થાય છે. તેનો પહેલો છે રોટર નોટ સેન્ટ્રેડ, એટલે રોટર કેન્દ્રીય નથી. બીજું છે ઓપન ફેઝ, એટલે ઓપન ફેઝ વોલ્ટેજ કરંટ. ત્રીજું છે અસંતુલિત પ્રવાહ, અનબેલેન્સ કરંટ. તેનો ઉપાય છે કે રિલેક્ટ એન્ડ સેમ સ્ટાર્ટર ઓર બેરિંગ, એટલે સ્ટેટર અથવા બેરિંગને ફરીથી ગોઠવો અને સીમ કરો. બીજું છે ચેક કનેક્શન એન્ડ કરેક્ટ ઇટ, એટલે કનેક્શન તપાસો અને ઠીક કરો. ત્રીજું છે લૂઝ કનેક્શન, ઇમ્પ્રોપર ઇન્ટરનલ કનેક્શન, એટલે છૂટક જોડાણો, અયોગ્ય આંતરિક જોડાણો હોઈ શકે છે. હવે નેક્સ્ટ છે ફિલ્ડ ઓવરહીટ્સ, એટલે ફિલ્ડ ઓવરહીટ્સ. પહેલું છે શોર્ટ સર્કિટ ઇન ધ ફિલ્ડ કોઇલ, એટલે ફિલ્ડ કોઇલમાં શોર્ટ સર્કિટ. બીજું છે એક્સેસિવ ફિલ્ડ કરંટ, એટલે કે અતિશય ક્ષેત્ર વર્તમાનમાં વધુ છે. એના ઉપાય છે રિપ્લેસ ઓર રિપેર, એટલે બદલો અથવા એને હજ કરવું કે જેથી બચે. બીજું છે reduce exhaustion until current reaches at nameplate value, જ્યાં સુધી વર્તમાનમાં નેમપ્લેટ વેલ્યુ પર ન પહોંચે ત્યાં સુધી ઉત્તેજન ઓછી કરો. નેક્સ્ટ છે ઓલ પાર્ટ્સ ઓવરહીટ્સ, એટલે કે બધા ભાગો વધારે ગરમ થાય છે. તેમાં પહેલું કારણ છે કે ઓવરલોડેડ. બીજું છે ઓવર ઓર અંડર એક્સેસર, ઉત્તેજનાથી વધુ અથવા નીચે. ત્રીજું છે નો ફિલ્ડ એક્શન, એટલે કોઈ ક્ષેત્ર ઉત્તેજ નથી. ચોથું છે ઇમ્પ્રોવ વોલ્ટેજ, એટલે અયોગ્ય વોલ્ટેજ, અયોગ્ય. હવે એના ઉપાયો છે પહેલું રિડ્યુસ લોડ ઓર ઇન્ક્રીઝ મોટર સાઇઝ, એટલે લોડ ઘટાડો અથવા મોટર કદ વધારો. બીજું છે ચેક ફ્રિક્શન એન્ડ બિલ્ટ ટેન્શન ઓર અલાઇનમેન્ટ, એટલે ઘર્ષણ, પટ્ટા તણાવ અથવા સંરેખન તપાસો. ત્રીજું છે એડજસ્ટ એક્સેશન ટુ નેમ પ્લેટ, એટલે નેમ પ્લેટમાં ઉત્તેજનાને સમાયોજિત કરો. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે અમન મંસૂરી મોહન કરેગા. હું કે પોલિટેકનિકમાં સ્ટડી કરું છું. મારું ડિપાર્ટમેન્ટ છે ઇલેક્ટ્રિક એન્જિનિયર. આગળ હવે વાત કરીશું આપણે મારું પ્રેક્ટિકલ નંબર છે 11. આગળ આપણે મારા મિત્રોએ તમને સમજાવ્યું કે આપણે મેન્ટેનન્સ કઈ રીતે કરી શકીએ છીએ. એમાં મેન્ટેનન્સમાં આપણે જોઈએ કે સિન્ક્રોનસનું તમે મેન્ટેનન્સ ટ્રબલ શૂટિંગ જોયું કે આપણે ઇન્ડક્શન મોટરનું ટ્રબલ શૂટિંગ જોયું. હવે આગળ આપણે જોઈશું કે સિન્ક્રોનસ જનરેટર ઓલ્ટરનેટર જે એસી સપ્લાય કરે છે કયા કયા પ્રોબ્લેમ આવી શકે છે, કયા કારણો પ્રોબ્લેમ થાય છે આપણે જોઈશું આગળ. હવે આ પ્રોબ્લેમમાં સૌથી પ્રોબ્લેમ આવે છે મેકેનિકલ.
કોઈ પણ વસ્તુ તમે જુઓ છો કે કોઈ પણ વસ્તુ ફરે અથવા તે રોટેટ થાય એમાં કોઈ પણ નોઇઝ કે કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ શકે છે, ઉત્પન્ન થવાનું જે કારણ હોઈ શકે છે. મેકેનિકલ નોઇઝ હોય, ઇલેક્ટ્રિકલ નોઇઝ પણ નોઇઝ ઉત્પન્ન થઈ શકે છે. મેકેનિકલ નોઇઝ ઉત્પન્ન થવામાં કયા કયા કારણો થાય છે, કારણો પર વાત કરીશું. સૌથી પહેલું કારણ છે સિસ્ટમ ટ્રાન્સમિટેડ વાઇબ્રેશન, એટલે કે જે તમારા સિસ્ટમમાંથી નહીં પણ અધર કોઈ સિસ્ટમમાંથી તમારા અધર કોઈ સિસ્ટમ બી સાથે કનેક્ટેડ હોય, એમાંથી કોઈ વાઇબ્રેશન જનરેટ થતું હોય, તમારા સિસ્ટમમાં પાસ થતું હોય, એનાથી તમારા મોટર અને મેકેનિકલ નોઇઝ જનરેટ થઈ શકે છે. લૂઝ બેરિંગ બ્રેકેટ, જે બેરિંગ જે બ્રેકેટમાં ફિટ થાય છે એને બેરિંગ હાઉસ કહેવામાં આવે છે, જેમાં આપણે બેરિંગ ફિક્સ કરીએ છીએ. એ કંઈ ઢીલું હોય અથવા બેરિંગ એમાંથી નીકળી ગયું ત્યારે આ નોઇઝ ઉત્પન્ન થઈ શકે છે. ડ્રાય ઓર નોઇઝી બેરિંગ, તમારા બેરિંગમાં જ્યારે ગ્રીસ ના હોય, તમારા બેરિંગમાં જ્યારે ગ્રીસ પતી ગઈ હોય અથવા તો તમારું બેરિંગ ડ્રાય થઈ ગયું અથવા એમાં કાટ લાગી ગયા હોય, એનાથી પણ તમારો નોઇઝ મેકેનિકલ નોઇઝ ઉત્પન્ન થઈ શકે છે. હવે એને આપણે કઈ રીતે સોલ્વ કરીશું? એમાં આપણે જોઈએ કે ઇન્સ્ટિગેટ અને નિયર બાય ઇક્વિપમેન્ટ રિમૂવ ઓલ ધ ટેપમેન્ટ વાઇબ્રેશન. એટલે તમારે ઇન્સ્ટિગેટ કરો એટલે એને શોધવું, ઇન્સ્ટિગેટ કરો. ઇન્વેસ્ટિગેશન જેવું કહી શકીએ આપણે, કે તમારા આસપાસના જે ઇક્વિપમેન્ટ એને ચેક કરવું કે એમાં કોઈ ફોલ્ટો નથી, કે એનાથી કોઈ વસ્તુ આ થાય છે એ ચેક કરવું. એના પછી આગળ છે આપણે તમારા જે બેરિંગ બ્રેકેટ છે એને ચેક કરવા. ના હોય તો બેરિંગ ડ્રાય થઈ ગયું, બેરિંગને લ્યુબ્રિકેટ કરવું અથવા બેરિંગને રિપ્લેસ કરવી. પછી જે ઇન્સ્પેક્ટ ધ બેરિંગ લ્યુબ્રિકેશન એન્ડ ધ મોનિટરિંગ બેરિંગ નોઇઝ એન્ડ ધ ટેમ્પરેચર લેવલ રિપેર ઓર રિપ્લેસ. હમણાં જે વાત કરીએ આપણે કે બેરિંગને લ્યુબ્રિકેશન ના હોય તો એને ડ્રાય થઈ ગયું તો એને લ્યુબ્રિકેશન કરવું, જરૂર પડે તો એને રિપ્લેસ કરવી અથવા એમાં કોઈ ચેન્જીસ કરવા હોય ચેન્જીસ કરવા. પછી એમાં નેક્સ્ટ ટોપિક આવ્યું છે આપણું કે એક્સેસિવ વાઇબ્રેશન, ફિલ્ડ કરંટ ઓન, ફિલ્ડ કરંટ ઓફ. એટલે જેમાં થોડું ફિલ્ડ કરંટ ઓન થાય છે, ફિલ્ડ કરંટ ઓફ થાય છે તો વધારાનું વાઇબ્રેશન હોય છે, જે જરૂર કરતાં વધારાનું વાઇબ્રેશન હોય છે. જરૂરત કરતાં વધારાનું વાઇબ્રેશન આવે. વાઇબ્રેશન શાના માટે આવે છે એ આપણે જોઈએ કે શોર્ટ સર્કિટેડ ફિલ્ડ વાઇન્ડિંગ, એટલે તમારી જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એમાં શોર્ટ સર્કિટ થઈ ગયું છે ત્યારે અવાજ આવી શકે છે. ઓન ઓફ થતાં પ્રાઇમ મૂવર કપલિંગ, જે પ્રાઇમ મૂવર સાથે તમારું કપલિંગ જ્યારે જનરેટર કરવામાં આવે ત્યારે એનો પ્રાઇમ મૂવર હોય છે. બીજું નંબર જે એક્સાઇટર છે, એક્સાઇટર એ તમારું જનરેટર છે. પ્રાઇમ મૂવર તમને એમને ફરાવવાનું કાર્ય કરે છે, સાથે કપલ કરવામાં આવે છે. બંનેની સાથે કપલ કરવામાં આવે છે. એ કપલમાં કોઈ ફોલ્ટ હોય ત્યારે આ વસ્તુ થાય છે. મિસગાઇડેડ ડ્રાઈવ કપલિંગ, એટલે તમારું જે મિસઅલાઇન, એટલે તમારું જે ડ્રાઈવ કપલિંગ છે એ જે ડ્રાઈવ તમારું મિસઅલાઇન હોય ત્યારે થઈ શકે છે. ફેન બફેટ રબ, એટલે તમારું જો ફેન બફેલ છે એ ઘસાઈ ગયેલું છે, રબ થઈ ગયું છે ત્યારે થાય. લૂઝ બેરિંગ બ્રેકેટ્સ, એટલે હમણાં આગળ જ વાત કરી આપણે તો લૂઝ બેરિંગ બ્રેકેટ છે. તમારી બેરિંગ છે એના જે બ્રેકેટ્સ આવે છે લૂઝ થઈ ગયા હોય, બેરિંગ પહેલાં બ્રેકેટ્સમાંથી નીકળી ગયો હોય ત્યારે વસ્તુ થાય છે. ડાયનામિક ઇનબેલેન્સ, એટલે તમારું જે ડાયનામિક છે એ ઇનબેલેન્સ હોય ત્યારે થઈ શકે છે. રોટર અને સાફ બેન્ડ ઓર ડેમેજ, તમારું જે રોટર હોય છે, રોટર જે ફરે છે એની જે સાફ્ટ આવે છે એમાં રોટરને સ્ટેન્ડ કરવાનું કાર્ય કરે છે, એ બેન્ડ હોય અથવા ડેમેજ હોય ત્યારે થાય. બ્રેક પેડ રબિંગ એન્ડ બ્રેક આર સરફેસ, એટલે તમારું જે બ્રેક પેડ છે એ ઘસાઈ ગયું હોય, એનાથી તમારા જે તમારા બ્રેકનું જે સરફેસ હોય એ ઘસાઈ ગયું હોય, એનાથી મને વસ્તુ થઈ શકે છે. પછી આપણે એનું સોલ્યુશન જોઈશું. તો ચેક ધ ફિલ્ડ વાઇન્ડિંગ, તમે આમાં શું છે સૌથી પહેલાં ફિલ્ડ વાઇન્ડિંગ ચેક કરવું કે એમાં કોઈ ફોલ્ટ તો નથી. પછી આ બધું રિફર ટુ ધ મેન્યુની અંદર કરેક્ટ કેસ ઓફ વાઇબ્રેશન, એટલે તમારું જે વાઇબ્રેશન થાય તેને રિફર કરવું, ચેક કરવું કે કરેક્ટ વાઇબ્રેશન કયું છે. એના પછી આગળ આપણે એના ઉપર સ્ટેપ લેવાનું. એલાઇન ધ કપલિંગ, જે તમારું કપલિંગ ખરાબ થઈ જાય તો એલાઇન ના હોય યા તો મિસઅલાઇન થઈ જાય એને એલાઇન કરવું. પછી છે સિક્યોરલી ફાસ્ટન એન્ડ બેરિંગ બ્રેકેટ્સ, એટલે જે તમારું છે સિક્યોરલી તમારું જે બેરિંગ બ્રેકેટ છે એને સિક્યોરલી સેટ કરવું કે એમાંથી નીકળે નહીં યા તો કોઈ બ્રેકેટમાંથી ઢીલું ના થાય એ ચેક કરવું. ચેક એન્ડ એડજસ્ટ ધ રોટર બેલેન્સ, જે તમારું રોટર બેલેન્સ હોય એને ચેક કરવું, જે ઇમ્બેલેન્સ થઈ ગયો હોય. પછી આપણે જે વાત કરી કે રોટર સાફ ડેમેજ હોય તો એને રિપ્લેસ કરવી અથવા રિપેર કરવી. રિલીઝ બ્રેક ઓર ચેક બ્રેકિંગ જેકિંગ સિસ્ટમ ઓફ પ્રેશર, એટલે જે તમારું રિલીઝ બ્રેક છે એને ચેક કરવું, બ્રેકિંગ સિસ્ટમ ચેક કરી, અગર કોઈ ફોલ્ટ હોય તો એને સોલ્વ કરવું. હવે નેક્સ્ટ છે આપણું ઓવરહીટિંગ. ઓવરહીટિંગમાં આપણે જોઈએ ઓવરહીટિંગ જે તમારી મોટર ફરે છે તો એમાં થોડુંક હીટિંગ તમે થાય છે, એ હીટિંગ વધારે થાય એને ઓવરહીટિંગ કહેવામાં આવે. એના
કયા હોઈ શકે છે એ આપણે આના ઉપર વાત કરીશું આગળ. એનું છે ઇમ્પેર્ડ વેન્ટિલેશન. જે તમારું વેન્ટિલેશન છે જે મોટરને ઠંડુ રાખવાનું કાર્ય કરે છે, જનરેટરને ઠંડુ રાખવાનું કાર્ય કરે છે, એ વેન્ટિલેશન બરાબર કામ ન કરતું હોય ત્યારે આ વસ્તુ થઈ શકે છે. પછી નેક્સ્ટ છે ઇન્ટરનલ એક્સટર્નલ. આપણે કોઈ પણ મોટરના ઇન્ટરનલ વેન્ટિલેશન મૂકવાનું છે કુલિંગ માટે, કોઈ વાર એક્સટર્નલ મોટર પર એક્ઝોસ્ટ મૂકવાનું છે કુલિંગ માટે, એ ખરાબ હોય ત્યારે આ વસ્તુ થઈ શકે છે. સ્પેસ હીટર્સ ઓર ધ ડ્યુરિંગ ઓપરેશન. એટલે તમારું જે સ્પેસ હીટર છે ડ્યુરિંગ ઓપરેશન થતું હોય એ માટે થઈ શકે છે. ઓવરલોડેડ ઓર ઇનબેલેન્સ લોડ. તમારું બેલેન્સ છે ઓવરલોડ છે અથવા ઇનબેલેન્સ લોડ છે ત્યારે આ થઈ શકે છે. જનરેટિંગ ઇન્ટિલ ઓવર વોલ્ટેજ. એટલે તમારું જે જનરેટર છે એ ઓવર વોલ્ટેજ જનરેટ કરે, જે તમારું રેટિંગ કરતાં ઓવર વોલ્ટેજ જરૂર કરતાં વધારે વોલ્ટેજ જનરેટ કરે ત્યારે આ વસ્તુ થાય છે. એક્સેસિવ ફિલ્ડ કરંટ. એટલે તમારા ફિલ્ડમાં વધારાનું કરંટ હોય ત્યારે આ થઈ શકે છે. ઇફેક્ટિવ સ્ટેટર વાઇન્ડિંગ. તમારું સ્ટેટર છે જે તમે તેનાથી કલેક્ટ કરો છો, જે તમારું સ્ટેટર છે જેનાથી પેલું ફ્લક્સ થવા છે જનરેટ થાય છે કરંટ, એ ફિલ્ડમાં કોઈ ફોલ્ટ હોઈ શકે, ત્યારે વાઇન્ડિંગમાં કોઈ ફોલ્ટ હોઈ શકે ત્યારે આ વસ્તુ થાય છે. હવે આને સોલ્વ કઈ રીતે કરવા? નંબર 1 છે ક્લીન ધ વેન્ટ એન્ડ રિમૂવ ધ એની ઇન્ટરનલ ઓર એક્સટર્નલ ઓબ્સ્ટ્રક્શન. એટલે તમારું જે વેન્ટિલેશનનું જે વેન્ટ છે એને ક્લીન કરવું ઇન્ટરનલી એક્સટર્નલી, કે એમાં કોઈ ફોલ્ટ અથવા કોઈ જામ લાગતું હોય અથવા હવાને બહાર ના ફેંકતું હોય અથવા કુલિંગ ના કરતું હોય તો એને ચેક કરો અથવા એને ક્લીન કરવું. પછી આગળ આપણે જોઈશું કે ટર્ન ઓફ ધ સ્પેસ હીટર. એટલે તમારું જે સ્પેસ હીટર છે એને ટર્ન ઓફ કરો, એને બંધ કરવો. પછી આપણે જે ચેક ધ એક્સેસિવ ઓર ધ અનબેલેન્સ લોડ ઇટ રિમૂવ ઇટ. એટલે તમારું જોવાનું કે વધારાનો જે લોડ છે એ અને જે અથવા અનબેલેન્સ લોડ છે એને ઓછો કરવો અથવા રિપ્લેસ કરવો તો હટાવી દેવું અથવા રિમૂવ કરી દેવું એનાથી. પછી છે રિડ્યુસ ધ જનરેટર ટુ રેટેડ વોલ્ટેજ. એટલે તમારું જે જનરેટરનું જે રેટેડ વોલ્ટેજ છે એને રિડ્યુસ કરવો, કે તમારું વોલ્ટેજ જો જનરેટ વધારે કરે છે એને શું કરવું, થોડું વોલ્ટેજ જનરેશન ઓછું કરવું કે તેનાથી જે હીટિંગ થતી હોય એ ના થાય. પછી જે રિડ્યુસ ધ એક્સેપ્શન એમ્પિયર્સ. રિડ્યુસ ધ એક્સિટેશન એમ્પિયર. એટલે તમારું એક્સાઇટેશન એમ્પિયર છે એને રિડ્યુસ કરો. વધારે એમ્પિયર તમે રિડ્યુસ કરવા માટે એક્સાઇટેશન કરવા માટે વધારે વોલ્ટેજ આપો, એને વધારે એમ્પિયર આપો, એને લો કરવો. પછી જે છે કે ચેક ધ ફિલ્ડ એન્ડ સ્ટેટર વાઇન્ડિંગ ફોર ધ ઓપન એન્ડ શોર્ટ સર્કિટ. એટલે તમારું જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એને ચેક કરવું, ઓપન સર્કિટ શોર્ટ સર્કિટ છે કે નથી, એના પર આગળ પછી જોવું કે આમાં શું કરવું જરૂરી છે. હાઈ બેરિંગ ટેમ્પરેચર. એટલે તમારું બેરિંગનું ટેમ્પરેચર હાઈ છે. નેક્સ્ટ ટોપિક છે આપણું કે તમારું બેરિંગનું ટેમ્પરેચર હાઈ છે. બેરિંગનું ટેમ્પરેચર હાઈ ક્યારે થાય અથવા એનાથી શું થાય અથવા એને કેવી રીતે સોલ્વ કરવું એ આગળ આપણે વાત કરીએ આના ઉપર. પછી જે તમારું છે મિસઅલાઇન ડ્રાઈવ કપલ. એટલે તમારું ડ્રાઈવ કપલ છે જે ડ્રાઈવ સાથે તમે જોડે છે એ મિસઅલાઇન હોય ત્યારે બેરિંગમાં તમને હીટ વધારે જનરેટ થાય. લોસ ઓફ ઇન્સફિશિયન્ટ હીટ એન્ડ લ્યુબ્રિકેટ. એટલે તમારું જે આ બધું હીટિંગ એન્ડ લ્યુબ્રિકેટ ના હોય ત્યારે થાય. વોર્ન ઓર ડર્ટી બેરિંગ. એટલે તમારે બેટિંગ ખરાબ થઈ ગયું અથવા ગંદી હોય તો લ્યુબ્રિકેટ ના હોય ત્યારે આ વસ્તુ થાય. પ્રોપરલી ઓવરલી ફિક્સ્ડ બેરિંગ. એટલે તમારું બેરિંગનું જે ફિક્સિંગ કર્યું હોય એ પ્રોપર ના કર્યું હોય અથવા એને કામ ચલાવવું જેવું કામ થાય છે એવી રીતે સેટ કર્યું ત્યારે આ વસ્તુ થઈ શકે છે. પછી જે છે કે હાઈ ટેમ્પરેચર પછી જે છે એક્સેસિવ એક્સટર્નલ થ્રસ્ટ એટલે ધક્કો, વધારે પડતો ધક્કો લાગે. થ્રસ્ટ એટલે ધક્કો લગાવવો. એક્સટર્નલ બહારથી વધારાનો ધક્કો લાગે ત્યારે વસ્તુ થાય. હાઈ ટેમ્પરેચર કુલિંગ વોટર. એટલે તમારું જે ટેમ્પરેચર છે હાઈ કુલિંગ વોટર પર ચાલે. પછી ઓઇલ હીટર ઓન ધ ડ્યુરિંગ ઓપરેશન. તમારું ઓઇલ હીટર છે ડ્યુરિંગ ઓપરેશન વધારે થાય. લોસ ઓફ ઓર ઇન્ફ્લિશિયન્ટ કુલન્ટ ઇન ધ કોઇલ કુલિંગ સિસ્ટમ. એટલે તમારું જે ઇન્ફ્લિશિયન્ટ કુલિંગ સિસ્ટમ હોય એ લોસ હોય એના માટે થાય. પછી એને કઈ રીતે સેટ કરવું? સૌથી પહેલાં તો રીઅલાઇન કરવું કપલ તમારું મિસઅલાઇન્ડ હોય એને. પછી ફિલ બેરિંગ હાઉસ વિથ ધ ફ્રેશ લ્યુબ્રિકેટ એન્ડ ધ મોનિટર બેરિંગ ટેમ્પરેચર. એટલે તમારું જે બેરિંગ હાઉસ છે એમાં લ્યુબ્રિકેટ કમ્પ્લીટ ફિક્સ કરવું. પછી એને મોનિટર કરવું કે ચાલે છે કે નહીં ચાલતું બરાબર, કે એને રિપ્લેસ કરવાની જરૂર છે. પછી ટ્રેન ધ ઇન્સ્પેક્ટ ઓફ ધ બેરિંગ લ્યુબ્રિકેટ. એટલે જે તમારું ખરાબ લ્યુબ્રિકેટ થઈ ગયું છે એને ફેંકી દો, એને નવું લ્યુબ્રિકેટ નાખો. સ્ક્રેપ ઓર રિફિલ્ડ બેરિંગ. એટલે તમારું જે પ્રોપરલી ફિક્સ ના હોય તો એને સ્ક્રેપ કરી દેવું, નવું રિફિલ્ડ સેટ કરવું. પછી જે રિમૂવ ધ થ્રસ્ટ. એટલે તમારું જે એક્સટર્નલ થ્રસ્ટ છે એને રિમૂવ કરો અથવા ઓછો કરવો.
પછી જે ચેક ધ વોટર ટેમ્પરેચર એન્ડ ફ્લો, એટલે તમારું જે વોટરનું જે ટેમ્પરેચર છે એને ચેક કરો અને ફ્લો ચેક કરવું કેવું છે કે નહીં. ટર્ન ઓફ ધ ઓઇલ હીટર, જે તમારું ઓઇલનું હીટર છે એને ટર્ન ઓફ કરવું. પછી છે કે ફિલ ધ સિસ્ટમ ઓફ ધ ફ્રેશ કુલન્ટ એન્ડ ધ ચેક ધ ઓપરેશન, એટલે તમારું જે સિસ્ટમનું કુલન્ટ છે જે જનરેટરને ઠંડુ રાખવાનું કાર્ય કરે છે, જનરેટરના જનરેટરને પ્રાઇમ બ્લોને ઠંડુ રાખવાનું કાર્ય કરે છે, એને ચેક કરું કે એમાં કોઈ ફ્રેશ નાખીને ચેક કરું, એને ઓપરેશનમાં ચેક કરવું કે કમ્પ્લીટ ચાલે છે કે નહીં, ના ચાલતું એને કુલન્ટ ચેન્જ કરવું આપણે. પછી નેક્સ્ટ ટોપિક પર આપણે જઈએ છીએ કે અનબેલેન્સ સ્ટાર્ટર કરંટ. અનબેલેન્સ છે તમારું જે સ્ટેટરનું જે કરંટ છે અનબેલેન્સ છે, બેલેન્સમાં નથી, એ શા માટે થાય છે એ વાત જોઈએ આપણે. પછી આમાં જોઈએ મીટર આઉટ ઓફ ધ કેલિબ્રેશન, જે તમારું મીટરનું જે તમારું જે મીટર આઉટનું જે કેલિબ્રેશન છે એ ત્યારે થઈ જાય. અનબેલેન્સ સિંગલ ફેઝ લોડ ઓન જનરેટર, તમારું જે અનબેલેન્સ સિંગલ ફેઝ જે લોડ છે એ અનબેલેન્સ હોય ત્યારે થાય. પછી જે સ્ટેટર ઇનકરેક્ટલી, જે તમારું સ્ટેટર છે ઇનકરેક્ટ હોય ત્યારે આ વસ્તુ થાય. બેન આપણે સોલ્વ કરી શકીએ છીએ. હવે આમાં જોઈએ આપણે સોલ્વ કેવી રીતે કરવાનું છે. આમાં જોઈએ કે ચેક વિથ ઓક્સિલરી મીટર રિપેર ઓર રિપ્લેસ એઝ પર નીડ, એટલે તમારું જો મીટરનું કેલિબ્રેશન ખોટું હોય એનાથી તમારું મીટરનું જે રેટિંગ ખોટું આવે એના માટે તમે મીટર ચેક કરો. સૌથી પહેલાં મીટર ચેક થાય, હવે કેમ કરતું ના હોય અથવા રિપેર કરવું, અને રિપેરથી ના થાય તો રિપ્લેસ કરો. પછી જે ચેક ધ લોડ એન્ડ રિમૂવ ધ એક્સેસ એન્ડ અનબેલેન્સ પોર્શન, એટલે તમારું આપણે જોયું કે અનબેલેન્સ સિંગલ ફેઝ લોડ હોય તો એમાં આપણે પહેલાં ચેક કરવું લોડને, પછી જે અનબેલેન્સ લોડ છે એને હટાવવું. પછી આપણે આગળ જોઈશું કે રિફર ટુ સર્કિટ ડાયાગ્રામ એન્ડ રીકનેક્ટ, એટલે આપણે જોયું કે જે સ્ટેટર ઇનકરેક્ટ હતું કનેક્શન જેવા, તો એને સૌથી પહેલાં તો ડાયાગ્રામ, એના સર્કિટ ડાયાગ્રામ ચેક કરવા, એ સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે એના કનેક્શન ચેક કરવા. એના કનેક્શન શાયદ ખોટા હોઈ શકે તો એ કનેક્શન આપણે ચેન્જ કરી દેવા. પછી આપણે નેક્સ્ટ પ્રોબ્લેમ પર જઈશું. મેં પ્રોબ્લેમ છે ઇન્સફિયન્ટ આઉટપુટ વોલ્ટેજ. ઇન્સફિયન્ટ આઉટપુટ વોલ્ટેજ, તમારું આઉટપુટ વોલ્ટેજ પરફેક્ટ આવતા નથી, ઇન્સફિયન્ટ છે. જે આપણે જોઈએ આમાં સાહેબ વોલ્ટ મીટર ઇમ્પ્રોપ્રિએટ ઓર ધ આઉટ ઓફ કેલિબ્રેશન, તમારું જે વોલ્ટ મીટર છે ઇમ્પ્રોપ્રિએટ છે, એનું કેલિબ્રેશન આઉટ છે એ હોઈ શકે છે. પછી જે શોર્ટ સર્કિટ ઇન ધ આઉટપુટ લાઇન, તમારું આઉટપુટ લાઇન છે એમાં કંઈ શોર્ટ સર્કિટ હોય ત્યારે આ વસ્તુ થઈ શકે છે. પછી છે વેટ ફિલ્ડ સ્ટેટર વાઇન્ડિંગ, એ તમારું સ્ટેટર વાઇન્ડિંગ છે વેટ થઈ ગયું, સૂકી થઈ ગયું, એના પછી ઇન્સ્યુલેટર જે આપણે લગાવવામાં આવે છે ઇન્સ્યુલેટર તરીકે આપણે કવર કરવામાં આવે છે. જે આઉટપુટમાં જે ઇન્સ્યુલેટર સપ્લાય આવે એટલે જે વાઇન્ડિંગમાં જે એનાથી વાઇન્ડિંગ શોર્ટ ના થાય એ ખરાબ થઈ ગયેલો ત્યારે ઓપન સર્કિટ ઇન ધ ફિલ્ડ હોય સ્ટેટર વાઇન્ડિંગ, ઓપન સર્કિટ થઈ ગયા ફિલ્ડ અને સ્ટેટર વાઇન્ડિંગ બંનેમાંથી કોઈ અથવા બંનેમાં ત્યારે વસ્તુ થાય. નો વોલ્ટેજ ફિલ્ડ છે, તો તમારી ફિલ્ડ્સમાં કોઈ વોલ્ટેજ ના હોય ત્યારે આ વસ્તુ થઈ શકે છે. પ્રાઇમ મૂવર ઓપરેટિંગ અંડર સ્પીડ, તમારું પ્રાઇમ મૂવર છે અંડર સ્પીડ ઓપરેટ કરતો હોય, તમારો વોલ્ટેજ જનરેટ થાય એનાથી થોડાક ઓછા સ્પીડ પર વોલ્ટેજ કરવું, જેટલા સ્પીડ પર વોલ્ટેજ તમારે પરફેક્ટ જોઈએ એનાથી થોડા ઓછા સ્પીડ પર કામ કરવું હોય ત્યારે આ વસ્તુ થઈ શકે છે. પછી ઓપન સર્કિટ ઇન ધ ડીસી એમીટર શન્ટ, એટલે તમારું જે ઓપન સર્કિટ હોય ડીસી એમીટર શન્ટમાં ત્યારે આ વસ્તુ થઈ શકે છે. પછી જે ઓવરલોડ અને અનબેલેન્સ લોડ ઓન યુનિટ, તમારું બેલેન્સ ઓવરલોડેડ હોય અથવા અનબેલેન્સ હોય ત્યારે આ વસ્તુ થાય. રિફ્રેશ ફિલ્ડ કોઇલ, રિફર્સ ફિલ્ડ કોઇલ છે, પછી રિફર્સ ફિલ્ડ કોઇલ તમારા ફિલ્ડ કોઇલમાં કોઈ ફોલ્ટ હોય. પછી જે એક્સેસિવ લાઇન ડ્રોપ, એટલે તમારા જે વધારે પડતા લાઇનમાં ડ્રોપ હોય, વોલ્ટેજ ડ્રોપ હોય ત્યારે આ વસ્તુ થાય. પાવર ફેક્ટર ઇઝ લો, એટલે તમારું જે પાવર ફેક્ટર હોય જેનાથી તમારા આઉટપુટ સેટ થાય છે એ લો હોય ત્યારે આ વસ્તુ થાય. પછી આમાં જે છે નેક્સ્ટ છે કે ફિલ્ડ કરંટ ઇઝ ટુ લો, એટલે તમારું જો ફિલ્ડ કરંટ છે વધારે પડતું લો હોય ત્યારે આ વસ્તુ થાય. પુઅર સ્ટેટર કનેક્શન, એટલે તમારા જે સ્ટેટર કનેક્શન છે એ જૂનો અથવા ખરાબ થઈ ગયા હોય એનાથી પણ કોઈ ફોલ્ટ આવી શકે છે તો એને ચેક કરવા. પછી આપણે એને સોલ્વ કરી કરવાનું છે. એને સોલ્વ કરવું ચેક ધ ઓક્સિલરી મીટર રિપેર ઓર રિપ્લેસ વન મીટર પર નીડ, એટલે તમારે આપણે જો કેલિબ્રેશન તમારું ખોટું હોય તો પહેલાં મીટરને ચેક કરવું, તમારા કેલિબ્રેશન ચેક કરવાનું, મીટર રિપેર થતો તમે રિપેર કરવા અથવા એને રિપ્લેસ કરી દો. પછી જે ચેક ધ કરંટ ફ્લો વિથ નો આઉટપુટ વોલ્ટેજ, એટલે તમારું આઉટપુટ વોલ્ટેજ 0 મૂકીને તમારું કરંટ ફ્લો જોયું તો કરંટ ફ્લો કેવું ચાલે. પછી ચેક ધ ફિલ્ડ એન્ડ સેટર વાઇન્ડિંગ ચેક એન્ડ ટ્રાય ધ નીડ, એટલે તમારું ફિલ્ડ વાઇન્ડિંગ સેટર વાઇન્ડિંગ અગર ડ્રાય થઈ ગયું હોય તો એને ઇન્સ્યુલેટ કરવું, એને ચેક કરવું. પછી જે ફિલ્ડ એન્ડ સેટર વાઇન્ડિંગ ફોર ઓપન એન્ડ શોર્ટ સર્કિટ, એટલે તમારું ફિલ્ડ એન્ડ સેટર વાઇન્ડિંગ ચેક કરવું, ઓપન એન્ડ શોર્ટ સર્કિટ પર ઓપન સર્કિટ શોર્ટ સર્કિટ બંને પણ ચેક કરવું.
પછી ચેક ધ સ્ટેટિસ્ટિક એક્સાઇટર રેગ્યુલર એન્ડ ફ્યુઝ, એટલે તમારું જે સ્ટેટિસ્ટિક એક્સાઇટર છે જે તમારા અલ્ટરનેટરને એક્સાઇટ કરે છે અને તમારું એસી અલ્ટરનેટિંગ કરંટ જનરેટ કરે છે, અલ્ટરનેટિંગ આઉટપુટ આપે છે, એને ચેક કરવું અને રેગ્યુલેટ કરવું અથવા એને ફ્યુઝ ચેક કરવા. પછી ચેક ધ સ્પીડ એન્ડ ટેકોમીટર, એટલે તમારું જે પ્રાઇમ મૂવરનું સ્પીડ ઓછું એના માટે સૌથી પહેલાં તમે ટેકોમીટર લેવાનું. ટેકોમીટરથી તેની સ્પીડ મેજર કરીને ચેક કરવાનું કે તમારું સ્પીડ જે મેજર થાય છે કમ્પ્લીટ છે, સ્પીડ એના આરપીએમ જે નેમ પ્લેટ પર આપેલી છે જેના પર જનરેટ કરવાનું સ્ટાર્ટ કરે એના આરપીએમ બરોબર આવે છે કે આરપીએમ ઓછા છે એનાથી. પછી જે ચેક ધ ઓક્ઝિલરી એ મીટર રિપેર રિપ્લેસ એન્ડ મીટર સ્ટન્ટ એન્ડ રિક્વાયર્ડ, એટલે તમારું જે ઓક્ઝિલરી એ મીટર છે એને રિપેર કરવો, રિપ્લેસ કરવો, જે રિક્વાયર્ડ થાય એ હિસાબે એને આગળ કામ કરવું. પછી આપણે ચેક ધ આઉટસોર્સ ઓફ એક્સેસિવ અનબેલેન્સ લોડ એન્ડ રિમૂવ, એટલે તમે જે આઉટસોર્સ છે જે અનબેલેન્સ લોડ છે એને ચેક કરવો, જરૂર પડે તો એને રિપ્લેસ કરવો. પછી આપણું નેક્સ્ટ છે કે યુઝ લાર્જર વાયર ઇન લાઇન, એટલે તમારું જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ વોલ્ટેજ ડ્રોપ ના થાય એના માટે તમે પરફેક્ટ એમએમનો વાયર યુઝ કરવા જેનાથી વોલ્ટેજ ડ્રોપ ના થાય તો ઓછા થાય. પછી આપણે જે રિમૂવ સમ ઓફ ધ ઇન્ડક્ટિવ લોડ ફ્રોમ ધ લાઇન, એટલે તમારો જે ઇન્ડક્ટિવ લોડ છે જેનાથી પાવર ફેક્ટર લેગિંગમાં જાય છે, જેનો પાવર ફેક્ટર લેગિંગમાં જાય છે એને ચેક કરવા અથવા એને સેટ કરવું તો ઇમ્પ્રૂવ કરે પાવર ફેક્ટર. રીસેટ જનરેટર ઓર એક્સાઇટર એન્ડ ચેક ધ એક્સાઇટેશન સર્કિટ, એટલે તમારો જે જનરેટર છે એને બંધ કરવું, એને રીસેટ કરવું અને તેનું એક્સાઇટેશન જે સર્કિટ છે એને ચેક કરવું કે બરોબર કાર્ય કરે છે કે નહીં કરતી. પછી નેક્સ્ટ છે કે પુઅર કનેક્શન વિથ પુઅર કનેક્શન વિલ બી હોટ ક્લીન એન્ડ રિકનેક્ટ લીડ સિક્યોરલી, એટલે તમારું જે કનેક્શન છે જૂના કનેક્શન પુઅર કનેક્શન થાય એને ચેક કરવા, ગરમ તો નહીં થતા, એ ગરમ થવા જોઈને ક્લીન કરવા અને વાપસ ફરીથી કનેક્ટ કરવા, સિક્યોરલી કનેક્ટ બરાબર કનેક્ટ કરવા કે જેનાથી આગળ પોઝિશન આ વસ્તુ ના આવે અથવા પ્રોબ્લેમ ના આવે. પછી આપણે નેક્સ્ટ ટોપિકમાં જઈશું આપણે કે એક્સેસિવ ઓર હાઈ વોલ્ટેજ, એટલે વધારાનું અને ઊંચું વોલ્ટેજ. હવે આપણે આગળ વાત કરીશું કે વોલ્ટ મીટરનું કેલિબ્રેશન ખોટું હોય અથવા વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ ખરાબ હોય અથવા ઓવરલોડ અને અનબેલેન્સ લોડ ઓન યુનિટ, એટલે તમારી યુનિટ પર ઓવરલોડ અને અનબેલેન્સ લોડ ચાલશે. ડિફેક્ટિવ એક્સાઇટેશન સર્કિટ, એટલે તમારું જે એક્સાઇટેશન સર્કિટ છે એમાં કોઈ ડિફેક્ટ હોય. પછી તે પ્રાઇમ મૂવર ઓપરેટિંગ ઓવર સ્પીડ, પ્રાઇમ મૂવર છે તમારો ઓવર સ્પીડ પર કામ કરે, તમારું યુનિટ છે જનરેટ કરવાનું 1440-1450 એમપીને તમારું એક્સાઇટેશન તમારું જે પ્રાઇમ મૂવર ફરતું હોય એ 1800-2000 એમપી આરપીએમ કરતા હોય ત્યારે આ વસ્તુ થઈ શકે છે. એને ચેક કરો અને કઈ રીતે સોલ્વ કરો હવે આપણે એની વાત કરીએ આગળ. ચેક ધ ઓક્સિલરી મીટર એન્ડ રિપેર, સૌથી પહેલાં તો મીટરને ચેક કરવું, વોલ્ટ મીટરના કેલિબ્રેશન ખરાબ હોય તો એને રિપ્લેસ કરવા તો રિપેર કરવું. પછી જે નેક્સ્ટ છે જે સેન્સિંગ સર્કિટ ઓફ ધ ફ્યુઝ એન્ડ ઓર કનેક્શન, એટલે તમારા જે રેગ્યુલેટર સર્કિટના જે સર્કિટ છે એના સેન્સર ચેક કરવા, સેન્સિંગ ચેક કરવું, ફ્યુઝ ચેક કરવું અને કનેક્શન ચેક કરવા. પછી જે ચેક ધ લોડ એન્ડ રિમૂવ ધ એક્સેસ અનબેલેન્સ પ્રોપરેશન, એટલે તમારો જે વધારાનું અનબેલેન્સ લોડ છે એ ચેક કરવું, જરૂર ના હોય એને રિપ્લેસ કરવું. નેક્સ્ટ રીસેટ જનરેટર ઓર એક્સાઇટેશન ચેક ધ એક્સાઇટેશન સર્કિટ, હમણાં ઉપર આપણે વાત કરીએ એના માટે પણ તબ તો પહેલાં રીસેટ કરવું જનરેટરને, એને એક્સાઇટેશન કરવું તો વોલ્ટેજ બરોબર આપશે કે નહીં આપતો એને ચેક કરવું, એનું ઓબ્ઝર્વેશનમાં ચેક કરવું. પછી નેક્સ્ટ છે આપણું ચેક ધ સ્પીડ ઓફ ધ ટેકોમીટર અને એક્ઝેસ્ટ નીડ પર સ્પીડ, એટલે તમારું જે ટેકોમીટરથી તમે સ્પીડ ચેક કરવી કે સ્પીડ બરોબર છે કે નથી, ઓવર સ્પીડિંગ વધારે છે તો એને સાઈડ કરવી પ્રાઇમ મૂવરથી. હવે નેક્સ્ટ ટોપિક છે આપણું ફ્લક્ચ્યુએટિંગ વોલ્ટેજ, એટલે તમારા મોટરનું વોલ્ટેજ ફ્લક્ચ્યુએટ થાય છે, વધારે સ્પીડમાં ઉપર નીચે થાય છે અથવા વધઘટ થાય છે, ફ્લક્ચ્યુએશન થાય છે. જનરેટરમાં ક્યાંક વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન ના આવે તેમાં તમારા જે આઉટપુટ વોલ્ટેજ આઉટપુટનું લોડ હોય એમાં કોઈ નુકસાન થઈ શકે છે, તમારા જનરેટરની વાઇન્ડિંગ કોઈ નુકસાન થઈ શકે છે, તમારા જનરેટરમાં હીટિંગ થાય એનાથી તમારા આઈઆર ઇન્સ્યુલેશન રજિસ્ટરને નુકસાન થઈ શકે છે, એનાથી તમારા આગળ જે ફ્રન્ટમાં જે લોડ જોડ્યો છે એમાં કોઈ ફોલ્ટ આવી શકે છે, અથવા તમારી વાઇન્ડિંગ ફોલ્ટ તમારા જે આઉટપુટમાં જે લોડ જોડ્યો હોય એને કોઈ વસ્તુને નુકસાન થઈ શકે છે. એ માટે ફ્લક્ચ્યુએશન વોલ્ટેજ શાના માટે કરે છે કે પહેલાં આપણે આ વાત કરીશું, પછી એ કઈ રીતે સોલ્વ કરી શકે એના માટે વાત કરીશું. હવે ફ્લક્ચ્યુએશન વોલ્ટેજ પ્રાઇમ મૂવર સ્પીડ, એટલે તમારા પ્રાઇમ મૂવરની સ્પીડમાં વધઘટ થતા હોય તો તેનાથી પણ તમારા ફ્લક્ચ્યુએશન વોલ્ટેજ થાય, તમારા વોલ્ટેજમાં પણ વધઘટ થાય, એને ચેક કરવું તમારું શું પ્રોબ્લેમ છે કે કઈ રીતે થાય છે. પછી લોડ આર જનરેટિંગ યુનિટ ફ્લક્ચ્યુએટિંગ, એટલે તમારો લોડ ઓન જનરેટિંગ યુનિટ ફ્લક્ચ્યુએશન, તમારું જે લોડનું યુનિટ છે વધારે ફ્લક્ચ્યુએટ જનરેટ કરે છે એના માટે થાય છે. ફિલ્ડ કરંટ ફ્લક્ચ્યુએટ, તમારો ફિલ્ડ કરંટ છે એ ફ્લક્ચ્યુએટ થાય છે એટલે વધારે ઉપર નીચે જાય છે, વધારે સ્પીડમાં આગળ પાછળ થાય છે.
લૂઝ કનેક્શન હોય લાઇન ટર્મિનલ, એટલે તમારું લાઇન ટર્મિનલ જ્યારે પણ લૂઝ કનેક્શન આવે ત્યારે આ વસ્તુ થઈ શકે. કોઈ પણ લાઇન ટર્મિનલ તમારું લાઇન આગળની જે લાઇન છે એમાં કોઈ ફોલ્ટ હોય ત્યારે પણ વસ્તુ થઈ શકે છે. લૂઝ કનેક્શન પણ દરેક વખતે કોઈ પણ સિસ્ટમમાં એસી કરે, એસી હોય કે ડીસી, લૂઝ કનેક્શન હીટ જનરેટ કરે, એનાથી લોસીસ થાય, એનાથી વોલ્ટેજ ડ્રોપ થાય, એના માટે થઈ શકે છે. પછી જે શોર્ટ સર્કિટ ઇન ધ ફિલ્ડ કરંટ એન્ડ સ્ટેટર વાઇન્ડિંગ, એટલે તમારો જે ફિલ્ડ કરંટ છે એમાં કોઈ શોર્ટ સર્કિટ થઈ હોય, એનાથી તમારા ફિલ્ડ કરંટમાં શોર્ટ સર્કિટ થાય, શોર્ટ સર્કિટ તમારા ફિલ્ડ કરંટમાં શોર્ટ સર્કિટ થઈ એનાથી તમારા ફિલ્ડ કરંટમાં નુકસાન થઈ શકે, એના માટે આ વસ્તુ થઈ શકે છે. હવે એનો આપણે સોલ્વ કઈ રીતે કરીશું? નંબર 1 જે વસ્તુ છે આપણે જોઈએ કે નંબર 1 છે ચેક ધ સ્પીડ વિથ ધ ટેકોમીટર એન્ડ એડજસ્ટ નીડ ઓફ સ્પીડ. આપણે જોઈએ કે પ્રાઇમ મૂવરથી જે સ્પીડ આગળ પાછળ થાય એને આપણે કઈ રીતે સેટ કરીશું? સૌથી પહેલાં તો તમારે ટેકોમીટર હોવું જોઈએ. ટેકોમીટર જે સ્પીડ ચેક કરવા માટે યુઝ કરવામાં આવે છે, ડિજિટલ હોય અથવા એનાલોગ હોય. ડિજિટલ તો સારું, એનાથી વધારે એક્યુરેટ આપણે નંબર મળી શકે છે. એનાથી આપણે સૌથી પહેલાં ચેક કરવું કે તમારી જે સ્પીડ છે એ ઓવર સ્પીડ છે, અંડર સ્પીડ છે, કે એનાથી કશું લિમિટથી વધારે સ્પીડ થાય છે કે ઓછી જાય છે, એ ચેક કરવું. એના પ્રમાણે આપણે સેટ કરવું. પછી તે એડજસ્ટ સ્ટેબિલાઇઝ લોડ ઇફ પોસિબલ, એટલે તમારું જે લોડ ફ્લક્ચ્યુએટ થાય છે એને પહેલાં સૌથી પહેલાં સ્ટેબિલાઇઝ કરવું, સેટ કરવું, એટલે લેવલમાં લાવવું પોસિબલ હોય તો. એડજસ્ટ સ્ટેબિલિટી એન્ડ કંટ્રોલ નો વોલ્ટેજ રેગ્યુલેટર, તમારું જે ફિલ્ડ કરંટ જે ફ્લક્ચ્યુએટ થાય છે એના માટે શું કરવું કે તમારું જે સ્ટેબિલિટી જે કંટ્રોલ હોય છે એને એડજસ્ટ કરવું ઓન વોલ્ટેજ રેગ્યુલેટરથી. પુઅર કનેક્શન વિલ બી હોટ ક્લીન એન્ડ રિમૂવ એન્ડ રિકનેક્ટ લીડ્સ સિક્યોરલી, એટલે તમારા જે કનેક્શન આપણે વાત કરી કે જે કનેક્શન દરેક વખતે કોઈ પણ કનેક્શન હોય, એસી હોય, ડીસી હોય, કોઈ પણ કનેક્શન લૂઝ હોય એનાથી તમારી એક જે ટર્મિનલ કનેક્શન લૂઝ હોય, ટર્મિનલ કનેક્શન હીટ થાય, એનાથી વોલ્ટેજ ડ્રોપ વધે. એ વોલ્ટેજ ડ્રોપને સૌથી પહેલાં કનેક્શનને ચેક કરવા કે લૂઝ નથી, ટાઈટ છે એને ટાઈટ કરવા, પછી એને કમ્પ્લીટલી ટ્રાય કરવા કે એનાથી થોડા આગળ જઈને આ વસ્તુ ફરી ના થાય એના માટે. પછી નેક્સ્ટ છે કે ચેક ફિલ્ડ એન્ડ સ્ટેટર વાઇન્ડિંગ ફોર સર્કિટ, શોર્ટ સર્કિટ, એટલે તમારું જે ફિલ્ડ વાઇન્ડિંગ અને સ્ટેટર વાઇન્ડિંગ ચેક કરવું કે કોઈ શોર્ટ સર્કિટ તો નથી. પછી નેક્સ્ટ છે લો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. લો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એટલે તમારી જે વાઇન્ડિંગના જે તાર તમને લપેટવામાં આવે છે એ તાર એકબીજાથી ખુલ્લા જ હોય છે, એમાં કોઈ ઉપર એક્સ્ટ્રાનું જે આપણે જે નોર્મલ વાયરમાં રબરનું ઇન્સ્યુલેશન એવું ઇન્સ્યુલેશન નથી, એમાં એક પાતળું ઇન્સ્યુલેશન હોય છે જેને આપણે બહારથી વાઇન્ડિંગ પછી એને આપણે લગાવવામાં આવે છે. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે બે વાઇન્ડિંગના તારને એકસાથે બીજામાં કનેક્ટ કરવાના દે અથવા શોર્ટ થવાના દે. એ આપણે દરેક જગ્યાએ વાઇન્ડિંગ કર્યા પછી એને આપણે એ ઇન્સ્યુલેશન લગાવી છે જેનાથી આપણું વાઇન્ડિંગ જે છે એની એફિશિયન્સી વધી જાય, એના રેઝિસ્ટન્સમાં કોઈ શોર્ટ સર્કિટ થવાનું ચાન્સ ના આવે. પછી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ તમારું ખરાબ થઈ જાય. શું શાના માટે થાય છે? વેટ ફિલ્ડ સ્ટાર્ટર વાઇન્ડિંગ, તમારે સ્ટાર્ટર વાઇન્ડિંગ સુકાઈ ગયું એટલે વધારે પડતા હીટના કારણે પણ સુકાઈ શકે છે, અને વધારે પડતા યુઝના કારણે તમારું યુઝ વધારે હોય, તમારું યુઝેજ વધારે હોય, તમારું લોડ વધારે હોય તો એના કારણે પણ થઈ શકે છે. હવે એને સોલ્વ કર્યું. ચેક ધ ફિલ્ડ વાઇન્ડિંગ, સ્ટેટર વાઇન્ડિંગ ક્લીન એન્ડ ડ્રાય પર નીડ, એટલે તમારું જે સ્ટીલ્સ વેટ એટલે ભીની, ભેજવાળી થઈ ગયું એ આને કઈ રીતે ચાલે? સૌથી પહેલાં તો જે ભેજવાળી વસ્તુ છે, જે વાઇન્ડિંગ ભેજવાળી થાય એનાથી તમારા જે વાઇન્ડિંગના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ખરાબ થઈ શકે છે, શોર્ટ સર્કિટ થઈ શકે છે. વાઇન્ડિંગના બે છેડા અથવા બે ફેઝ વાઇન્ડિંગના બે છેડા એકસાથે કનેક્શન થઈ ગયું, એક ઓઇલ બાયપાસ કરીને આખું શોર્ટ સર્કિટ કરી આખી વાઇન્ડિંગ બળાવી દે. એના માટે સૌથી પહેલાં ચેક કરવું કે કોઈ ભેજ હોય, ભેજને દૂર કરવું. દૂર કર્યા પછી એનામાં આપણે ઇન્સ્યુલેશન એડ કરવો, ઇન્સ્યુલેશન લગાવવું એસ પર નીડ, એટલે જરૂર હોય ત્યાં. પછી આપણે નેક્સ્ટ જોઈએ ઇન્સ્યુલેશન ફેલ. ઇન્સ્યુલેશન એટલે તમારું જે વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન છે એ ફેલ થઈ ગયું. એ શાના માટે ફેલ થાય છે હવે એ માટે આપણે વાત કરીએ આગળ કે તમારું ઇન્સ્યુલેશન ફેલ થઈ ગયું. ફેલ થયા પછી શું થાય એટલે શાના કારણે થાય તો તેને કઈ રીતે સોલ્વ કરવું? એમાં છે મેકેનિકલ ઓર ઇલેક્ટ્રિક ડેમેજ ઓર એક્સટર્નલ કોન્ટિન્યુએશન. એટલે આ વસ્તુ કહેવા માંગે છે કે તમારું મેકેનિકલ છે અને ઇલેક્ટ્રિકલ ડેમેજ થઈ શકે છે. મેકેનિકલમાં કે તમારું જે ફરતું ભાગ છે એ કોઈ જગ્યા ઘસાવતું હોય એના કારણે થાય. ઇલેક્ટ્રિક એટલે તમારું લોડ વધે, એનાથી હીટિંગ વધે, હીટિંગથી તમારા ઇન્સ્યુલેશન ડેમેજ થઈ શકે છે, એ ઇલેક્ટ્રિક ડેમેજ થઈ શકે, એને ઇલેક્ટ્રિક ડેમેજ કહેવામાં આવે છે.
એનાથી થઈ શકે છે. તો હવે ઇન્સ્યુલેશન ડેમેજ થાય ત્યારે વાઇન્ડિંગ પણ બળવાનો ચાન્સ વધી જાય છે, મોટરનું હીટિંગ વધે, ઓવર હીટિંગ થાય ત્યારે પણ આ વસ્તુ થઈ શકે છે. હવે આને આપણે રિપેર કઈ રીતે કરીએ? રિપેર જો રિપ્લેસ ઇફ રિક્વાયર્ડ, એટલે તમારું જે ઇન્સ્યુલેશન ખરાબ થઈ ગયું, કોઈ પણ વાઇન્ડિંગ, કોઈ પણ કોઇલ, તો એનું તમારે ઇન્સ્યુલેશન ખરાબ થઈ ગયું એને પહેલાં અથવા તો રિપેર કરો, એમાં ઇન્સ્યુલેશન એડ કરવું, અથવા ઇન્સ્યુલેશન એડ થયા પછીના વસ્તુ સોલ્વ ના થાય તો એ વાઇન્ડિંગને રિપ્લેસ કરો, તો કોઇલને રિપ્લેસ કરવું. એના પછી આપણું જે નેક્સ્ટ ટૉપિક છે એનું નામ છે ઇનકમ્પ્લીટ સિન્ક્રોનાઇઝેશન સાયકલ. એટલે તમારું જે સિન્ક્રોનાઇઝેશન સાયકલ ઇનકમ્પ્લીટ હોય, એ સાયકલ જે કમ્પ્લીટ થયા પછી જે તમને વોલ્ટેજ આપે એ અથવા તે કરંટ તમે આઉટપુટ આપે એ ના આપતું હોય, ત્યારે જે સાયકલ કમ્પ્લીટ ના થાય ત્યારે ના આપતું હોય, તો તેમાં શું પ્રોબ્લેમ હોઈ શકે છે? એમાં સૌથી પ્રોબ્લેમ છે કે ફિલ્ડ ફ્લેશિંગ રિક્વાયર્ડ. તમારું જે ફિલ્ડ ફ્લેશિંગની જરૂર હોય ત્યારે થઈ શકે છે. એક્સાઇટર ઇઝ નોટ અપ ટુ પ્રોપર વોલ્ટેજ બિફોર ઇઝ કરંટ એપ્લાઇડ ટુ જનરેટર ફિલ્ડ. એટલે તમારું જે એક્સાઇટર લગાવવામાં આવે છે, જે જનરેટરની વાઇન્ડિંગને એક્સાઇટ કરશે ડીસી કરંટ દ્વારા, એ પ્રોપર એક્સાઇટ ના કરતું હોય ત્યારે આ વસ્તુ થઈ શકે છે. સૌથી પહેલાં શું છે કે પહેલાંમાં જોયું કે ફ્લેશિંગ થતા હોય ફિલ્ડ, તો એને સૌથી પહેલાં એક્સાઇટેશન ચેક કરવું, જરૂર હોય તો એને સેટ કરવું એના લિમિટ પર. અને પછી બીજું છે કે ડિક્રીઝ ધ એક્સાઇટર રેઝિસ્ટન્સ ટુ અલાઉ વોલ્ટેજ એન્ડ બિલ્ડ અપ ફાસ્ટર. એટલે તમારો એક્સાઇટર રેઝિસ્ટન્સ છે, જે તમારા એક્સાઇટમાં જે રેઝિસ્ટન્સ આવે છે એને ડિક્રીઝ કરવો, ઓછું કરવો વોલ્ટેજ, એને બિલ્ડ અપ ફાસ્ટ, કે તમારું એક્સાઇટેશન ફાસ્ટ થાય એને ઉપર સેટ કરવું એને. પછી આપણું જે નેક્સ્ટ ટૉપિક છે, લાસ્ટ ટૉપિક છે આ કન્ક્લુઝન, આપણે જે ટ્રબલ શૂટિંગની વાત કરીએ એમાં લાસ્ટ ટૉપિક છે કે સ્ટેટર ફ્રેમ ગીવ શોક વેન ટચ. એટલે તમારું સ્ટેટર વાઇન્ડિંગ છે, તમારું સ્ટેટર વાઇન્ડિંગ જેવું કે યોક કહી શકીએ આપણે, કે આપણે જ્યારે પણ એને ટચ કરીએ છીએ જેનાથી આપણને શોક લાગે છે, અથવા કરંટ આપે છે, અથવા તમને અર્થ આપે છે. એનાથી શું પ્રોબ્લેમ શાના માટે થાય છે એ જોઈએ. ગ્રાઉન્ડની સ્ટેટર ઓફ ફિલ્ડ કોઇલ સર્કિટ, એટલે તમારી જે ફિલ્ડ કોઇલ સર્કિટ છે, જે ફિલ્ડ પર લગાડવામાં આવે છે, ફિલ્ડ પર વીંટાળવામાં આવે છે, જે કોઇલ સર્કિટ છે એ કોઈ ગ્રાઉન્ડ થતી હોય તો તમારે કોઈ મોટરને ટચ થતી હોય ત્યારે વસ્તુ થઈ શકે. ઇમ્પ્રોપર ફ્રેમ ગ્રાઉન્ડ, એટલે તમારું જે ફ્રેમનું જો ગ્રાઉન્ડિંગ કરવામાં આવે છે, ફ્રેમનું જે અર્થિંગ કરવામાં આવે એ ઇમ્પ્રોપર હોય અથવા વીક થઈ ગયો ત્યારે આ વસ્તુ સોલ્વ કરી શકે. એમાં સૌથી પહેલું છે કે ચેક ધ ફિલ્ડ એન્ડ સ્ટેટર વાઇન્ડિંગ ફોર ધ ગ્રાઉન્ડ સર્કિટ. તમારો ફિલ્ડ વાઇન્ડિંગને સ્ટેટર વાઇન્ડિંગ ચેક કરવું, કોઈ જગ્યાથી ગ્રાઉન્ડ તો નહીં થતી ચેક કરવું. પછી જે બીજો નંબર છે ગ્રાઉન્ડ ફ્રેમ ઓન ધ સ્ટેશન ઓફ ધ ગ્રાઉન્ડ ગ્રીડ, એટલે તમારું જે ફ્રેમનું જે ગ્રાઉન્ડ થાય છે સ્ટેશનનું ગ્રાઉન્ડ ગ્રીડ છે કમ્પ્લીટ છે કે નથી એ ચેક કરવું. અને આમાં જોઈએ કે આપણે સ્ટેટર વાઇન્ડિંગ જ્યારે પણ કોઈ જગ્યાએ ગ્રાઉન્ડિંગ થાય એનું સૌથી મોટું કારણ હોય છે કે તમારું ઇન્સ્યુલેશન ડેમેજ થઈ ગયો હતો. તમારા જે ઇન્સ્યુલેશન વાઇન્ડિંગમાં લખેલું આવતા કોઈ પણ ભાગ તમારી યોક અથવા બોડી સાથે ટચ થતા હોય ત્યારે આ વસ્તુ ગ્રાઉન્ડ થઈ શકે છે. એનાથી પણ મોટર હીટિંગ, એનાથી પણ આપણે ઇન્સ્યુલેશન ડેમેજ થઈ શકે છે. તો આપણે જોયું કે આગળ કે મારા આગળવાળા મિત્ર તમને સમજાવ્યું છે કે આમાં કઈ તમને આગળ સમજાવ્યું છે કે સિન્ક્રોનસ મોટર. આપણે જોયું કે ઇન્ડક્શન મોટરનું કયા ટ્રબલ શૂટિંગ આવી શકે છે, એને કઈ રીતે સોલ્વ કરવા, એને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરીને એને સોલ્વ કરવા, રિપીટ કરવા. એમાં જોયું કે મોટર વિવનો સ્ટાર સપ્લાય સ્ટાર્ટઅપ આ બધું જોયું આપણે. પછી આપણે નેક્સ્ટમાં જોયું કે સિન્ક્રોનસ મોટરનો વધારે પડતો યુઝ થાય છે તમારું પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે. કોઈપણ જગ્યાએ આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે વધારે પડતું કેપેસિટર બેન્કિંગ યુઝ કરીએ છીએ, અથવા કોઈપણ ઇન્ડસ્ટ્રીમાં સિન્ક્રોનસ મોટરનો પણ ઉપયોગ થાય છે. સિન્ક્રોનસ મોટર જે તમારા પાવર ફેક્ટરને ઝીરોની નજીક લાવે છે, એકની નજીક લાવે છે. એમાં જવાનું લેગિંગ અથવા લીડિંગ પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરે છે. હમણાં લાસ્ટમાં આપણે જોયું કે અલ્ટરનેટરના ટ્રબલ શૂટિંગ ઓફ અલ્ટરનેટર. હવે આપણે જોઈએ કે આગળ તમારા જ્યારે કોઈ ઇન્ટરવ્યૂ આવે તો ઇન્ટરવ્યૂમાં કયા સવાલ આમાંથી બની શકે છે, અથવા તમારે ઇન્ટરવ્યૂ પૂછી શકે છે. તમને આ વસ્તુ પૂછી શકે છે કે તમારું ડીસી જનરેટર અને અલ્ટરનેટરનો શું ફરક છે. તો સૌથી મોટો ફરક આ છે કે અલ્ટરનેટર એ તમને એસી કરંટ જનરેટ કરીને આપે છે, અને ડીસી કરંટ એ તમને ડીસી કરંટ જનરેટ કરીને આપે છે. પછી એમાં એક સવાલ આપણે પૂછી શકીએ કે તમારા અલ્ટરનેટરમાં પ્રાઇમ મૂવર ચાલુમાં છૂટું થઈ ગયું, પ્રાઇમ મૂવર તમારું અલ્ટરનેટર ચાલુમાં છૂટું થઈ ગયું, તો કપલ તૂટી ગયું, તમારું પ્રાઇમ મૂવરનું કપલ તૂટી ગયું. તો એનાથી શું થયું કે તમારું જે એક્સટર્નલ જે તમારું જનરેટર છે એ તમારું ઇન્ડક્શન જનરેટર બની જશે. તો તમારું એક્સાઇટેશન, ચલો આપણે જોઈએ કે આપણે તમારું જનરેટર ચાલતું હતું
અલ્ટરનેટર ચાલતું હોય તો એમાં તમારું એક્સાઇટેશન જે કરવાનું આવે છે એ તૂટી ગયો તો તમારું પ્રાઇમ મૂવર તૂટી ગયું. જ્યારે એ વસ્તુ શું થઈ જશે, તમારું ઇન્ડક્શન જનરેટર થઈ જાય, તમારું પાવર આપવાની જગ્યાએ એ જનરેટર અલ્ટરનેટર તમારું લાઇનમાંથી પાવર ખેંચશે, એનાથી વધારે સ્પીડ પર ફરશે. જ્યારે તમારે જોઈએ કે તમારું પ્રાઇમ મૂવર તમારી સિન્ક્રોનસ સ્પીડ કરતાં વધારે સ્પીડ પર ફરવા લાગે તો તમારી સિન્ક્રોનસ સ્પીડ છે કે 1440 અંદાજે થી વધારે સ્પીડ પર ફરવા લાગે ત્યારે ઇન્ડક્શન જનરેટર બને છે. ઇન્ડક્શન જનરેટર પાવર લાઇનમાંથી ખેંચતો જાય તો એનાથી આપણી લાઇનનું નુકસાન થઈ શકે છે, વધારે પડતા જગ્યાએ નુકસાન થઈ શકે છે. અને એમાં એક ક્વેશ્ચન વધારે પડતા પૂછતા હોય છે કે તમારું અલ્ટરનેટર છે, અલ્ટરનેટરને આપણે 35 kVA છે, તમારું અલ્ટરનેટરનું જે રેન્જ છે 35 kVA કિલોવોલ્ટ એમ્પિયર છે. વધારે પડતા જનરેટરનું જે રેટિંગ આપવામાં આવે છે કેવીએમાં આપવામાં આવે છે, તો આપણું લોડ રેટિંગ હોય છે KWH કિલોવોલ્ટ પર આવર. તો એને કઈ રીતે આપણે સોલ્વ કરીશું? સૌથી પહેલાં આપણે જોયું કે 35 કિલોવોલ્ટ જે છે એ 35 કિલોવોલ્ટ આપણું જે પાવર ફેક્ટર છે 0.80 આપણું પાવર ફેક્ટર છે. તમે કોઈક વાર જ્યારે પણ તમે જનરેટરનું કેવીએથી KWHમાં ટ્રાન્સફર કરવું હોય તો જનરેટરને KWHમાં જોયું કે ભાઈ આ કિલોવોલ્ટ એમ્પિયર છે તો મને આથી કેટલા વોટ પડશે, યા તો કેટલા વોટ જનરેટ કરીને આપશે, તો કેટલા વોટ મને લિમિટ પર સેટ કરશે. તો સૌથી પહેલાં તમારે જોવાનું કે તમારું જે કિલોવોલ્ટ એમ્પિયર છે KVA એનું જે છે કે અંદાજ આપણે લઈએ કે 100 kVA 365 100 kVA લઈએ તો આમાં 100 kVA તમારું જનરેટરનું રેટિંગ છે. હવે આપણે જોઈએ કે આપણે એને કિલોવોટમાં ટ્રાન્સફર કરીએ તો કેટલા થશે, 100 × 0.80 કરીશું ત્યારે તમારો જવાબ આવશે. એ કરીને જોઈએ આપણે કે 100 કિલોવોટ થાય અને જોયું કે આપણે 100 કિલોવોટ એમ્પિયર છે કેવીએનું જનરેટર છે તો આપણે આમાં ટ્રાન્સફર કરીએ આપણે KWHમાં તો એનો જવાબ હશે 100 kVA ઇન્ટુ એટલે ગુણાકાર 0.8 તો આપણું જે કિલોવોલ્ટ આવર આવશે એ આવશે 80 એટલે તમારું કિલોવોલ્ટ આવર થયું 80. હવે એવી રીતે તમે સવાલ કરી શકે છે. અને પછી આપણે આગળ વાત કરીએ તો કે તમારું KWH થયું 80 KWH થયું એટલે 80,000 કિલોવોટ થયું, 80,000 વોટ થયું. પછી વધારે પડતા ઇન્ટરવ્યુ એવા પણ પૂછી શકે છે કે તમારું અલ્ટરનેટર છે, અલ્ટરનેટરમાં તમારે જે વેન્ટિલેશન છે એ ચાલતું નથી, તો વેન્ટિલેશન કામ કરતું નથી, એટલે વેન્ટિલેશનથી મોટર હીટ થાય છે. ત્યારે આપણે સૌથી સૌથી સિચ્યુએશન જોવાની કે વેન્ટિલેશનથી સાના વેન્ટિલેશનથી આ વસ્તુ થઈ શકે. એમાં એક સવાલ પૂછીને વધારે પડતો કે તમારું વેન્ટિલેશન જે તમારું મોટર છે ઓવરહીટિંગ પર ચાલે છે તો ઓવરહીટિંગ શાના કારણે થાય છે, એને કઈ રીતે સોલ્વ કરવું એ અમને ડિસ્ક્રાઇબ કરો કે એમાં કયા ફોલ્ટથી થઈ શકે. તો આપણે આગળ વાત કરી કે વેન્ટિલેશનથી જનરેટરને ખરાબ થઈ ગયું છે ત્યારે ઓવરહીટિંગ આવે છે તો તમે કઈ રીતે સેટ કરવું. તો સૌથી પહેલાં વેન્ટિલેશનને ચેક કરો કે તમારી વેન્ટિલેશન ડબ છે જે હવાને એડજસ્ટ કરીને બહાર ફેંકે છે. કેટલાક જનરેટરમાં એડજસ્ટ કરીને બહાર ફેંકે છે, કેટલાક જનરેટરમાં કુલિંગ વેન્ટ મોટરને બંધ કરવા માટે હવા ફેંકે છે, એ ચેક કરવું. પછી એને જોયું કે તેના પંખામાં કોઈ ફોલ્ટ છે તો તમારી ટકમાં કોઈ ફોલ્ટ છે ત્યારે આ વસ્તુ થઈ શકે છે. પછી જે તમને પૂછશે કે તમારો વોલ્ટેજ ફ્લક્ચ્યુએટ થાય છે કે તમારા આઉટપુટ વોલ્ટેજ ફ્લક્ચ્યુએટ થાય છે તો એના કેવું છે તમારા લોડમાં પણ ફ્લક્ચ્યુએટ થાય. જ્યારે તમારો લોડ ફ્લક્ચ્યુએટ થાય ત્યારે તમારા લોડ ફ્લક્ચ્યુએશનમાં વધારે પડતા જોવા જઈએ કે તમારા લોડને નુકસાન થઈ ગયું, તમારું લોડ ફ્લક્ચ્યુએટ થાય, જ્યારે તમારા આઉટપુટ વોલ્ટેજ આપે ફ્લક્ચ્યુએટ થતા હોય, આઉટપુટ કરંટ ફ્લક્ચ્યુએટ થતા હોય તો તમારા લોડને નુકસાન કરી શકે. એ વસ્તુ તમને તમારા લોડને કોઈ તમારી વાઇન્ડિંગ લોડમાં કોઈ આઉટપુટ તમે મોટર જોડી હોય અથવા કોઈ સર્કિટ જોડી ઇલેક્ટ્રોનિક એને ડેમેજ કરી શકે. અને જો સેટ કરવું સૌથી પહેલાં કે તમારું લોડ ફ્લક્ચ્યુએટ થતું એનું ફ્લક્ચ્યુએશન કેવી રીતે કરો, તમારું લોડ ફ્લક્ચ્યુએટ થાય છે. પ્રાઇમ મૂવર ચેક કરો તો પ્રાઇમ મૂવર કમ્પ્લીટ સ્પીડ પર ચાલે, ઓવર સ્પીડ એટલા સ્પીડ પર ચાલતું નથી. પછી એનો લોડ છે તો લોડ ફ્લક્ચ્યુએશન ચેક કરવો, પછી એનો ફિલ્ડ કરંટ ફ્લક્ચ્યુએશન ચેક કરવું, પછી લૂઝ કનેક્શન એને ચેક કરવા, પછી જે સેટર સર્કિટ છે એને ફિલ્ડ વાઇન્ડિંગ ચેક કરવી. આવી રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. આમાં સૌથી પહેલાં જોવા જઈએ કે તમારું ટર્મિનલ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ આપણે જોવા જઈએ ઇલેક્ટ્રિક હોય કે ડીસી કરંટ હોય કે ડીસી હોય, ડીસી કરંટ હોય અલ્ટરનેટિવ કરંટ હોય કે ડીસી ડાયરેક્ટ કરંટ હોય, કોઈ પણ તમે ટર્મિનલ લૂઝ રાખો એ ટર્મિનલથી તમારા જે નુકસાન થઈ શકે છે કે એ હોય છે કે તમારા ટર્મિનલ કોઈ પણ જગ્યાએ લૂઝ થાય એનાથી કરંટ પાસ થશે. જ્યારે તે જગ્યાથી હેવી કરંટ પાસ થશે, લો કરંટ પાસ થશે, લૂઝ કનેક્શનથી સ્પાર્ક જનરેટ થાય, સ્પાર્કથી તમારું હીટિંગ જનરેટ થાય. જે પણ જગ્યાએ તમે હીટિંગ જનરેટ થાય એમાં વોલ્ટેજ ડ્રોપ વધારે થાય.
જે પણ જગ્યાએ હીટિંગ જનરેટ થાય એમાંથી વોલ્ટેજ ડ્રોપ વધારે થાય. તો એને ચેક કરવું. પછી આજનું આ વિડીયો પતી ગયું છે. આગળ આપણે જોઈ લીધું કે બધું કઈ રીતે આનું ટ્રબલ શૂટિંગ થાય છે. તમે ચેપ્ટરનું નામ પણ જોઈ લીધું કે ટ્રબલ શૂટિંગ. આપણે પ્રેક્ટિકલનું નામ પણ જોઈ લીધું કે ટ્રબલ શૂટિંગ troubleshooting of the three-phase induction synchronous motor alternator side with the DO chart available in the electric machine lab. हमारा मशीन लैब में આ વસ્તુ પણ અવેલેબલ છે. એના ઉપર